વડોદરા શહેર વિસ્તારમાંથી ઇકો ગાડીની ચોરી કરી બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધારદાર હથિયારો સાથે ઘરમાં પ્રવેશ કરી ઘરમાં સૂતેલા તમામ વ્યક્તિઓને બાનમાં લઈ માર મારી રૂપિયા 12 લાખના લૂંટના ગુનામાં વોન્ટેડ રીઢા આરોપીઓને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. તો નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ સુરતને આગામી 31 ડિસેમ્બર અનુસંધાને શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. જે અનુસંધાને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ માણસો શહેર વિસ્તારમાં વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટમાં હતા. દરમિયાન નાસ્તા ફરતા સ્ક્વોડના પોલીસ માણસોને મળેલ બાતમીના આધારે ડિંડોલી ભેસ્તાન આવાસ લક્ષ્મીનગર સોસાયટી નજીકથી બંને આરોપી ને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો આ ગુનામાં હકીકત એવી છે કે હાલ પકડાયેલ બંને આરોપીઓ તથા તેમના અન્ય 2 સાગરીતોએ મળી વડોદરા શહેરમાં ચોરી કરવાનો પ્લાન બનાવી તારીખ 20/10/2017ના રોજ રાત્રિના કારેલીબાગ વિસ્તારમાંથી ઇકો કારની ચોરી કરી હતી. તે કાર ચોરી કર્યા બાદ ચારે આરોપીઓએ શરીરે કાળા કલરના કપડાં તથા માથા પર કાળા કલરની ટોપી તથા મોઢે કાળા કલરનું કપડું બાંધી તેમજ કાળા ચશ્મા પહેરી હાથમાં તલવાર, ચપ્પુ તથા લોક તોડવાનું લોખંડનું હથિયાર લઈ આજવા રોડ નવજીવન સોસાયટી મકાન નંબર 5નો દરવાજો તોડી મકાનમાં પ્રવેશ કરી ફરિયાદી તથા સાહેદોને હથિયાર બતાવી મારી નાખવાની ધમકી આપી ફરિયાદી અને તેમનો દીકરો અને તેમની પત્નીએ પહેરેલ સોના ચાંદીના દાગીના જેની કિંમત રૂપિયા 9,25,000 તથા રોકડા રૂપિયા 2,50,000 મળી કુલ રૂપિયા 11,75,000ના મત્તાને લૂંટ કરી નાસી ગયા હતા. આ ગુનામાં 2 સાગરીતો જસપાલ અને અજય મારવાડી પકડાઈ ગયા હતા, જેઓએ હાલ પકડાયેલા આરોપીઓએ સુરત શહેરથી ચોરી કરવા માટે વડોદરા આવ્યા હોવાનું જણાવતા તેઓને પકડવા માટે વડોદરા પોલીસ સુરત શહેર આવતા બંને આરોપીઓ મુંબઈ ભાગી ગયા હતા, જેઓ હાલ થોડા દિવસ પહેલા જ સુરતમાં આવી ગયા હોવાની માહિતી મળી આવતા જ આજ રોજ તેઓને પકડી પાડવામાં આવ્યા હતા.